अब बापू अब बापू बापू हालो अब बापू સાથીદાર કहाँ ગયા? वो कब्रस्तान में बापू કબ્રસ્તાન માં? हाँ राम તું કેમ પાછો આવ્યો? अरे ये तो एम कीधुं के बादशाह ने बधे ने मारी तो बादशाह संदेशो कोण देशे मैं हूं दईश मैं कीधुं એટલે તું સંદેશો દેવા આવ્યો? हाँ કોને સંદેશો ओ મોકલ્યો? राम लाए શું કીધું? ई के बधन मारी એમ हाँ तो संदेशो कोण देशे मैं हूं दई શું સંદેશો આપ્યો? ई के तारा बादशाह ने जईने के रामदेव चरणे नमीन चालतो થઈ જાય એમ કીધું એમ કીધું? हाँ बापू તે કઈ ન કીધું? मैं कई नो कीधुं मैं कीधुं हालो हूं धीमे धीमे जाऊं छुं હે हाँ बापू તો શું સંદેશો સુને? ઈ બાપુ મને થોડુંક સમજાણા હતા પણ બીજા નહીં સમજાણા બાપુ સંભળાય મને હાલ. आ बापू ओ रामदेव इन के है तो नमीने चालता થઈ જાવ એ રામદેવ ને કે પેલા 20 વર્ષની ખંડણી દે અને મારા ચરણોમાં આવીને રમીને જાય. ओ रामदेव ओ તમારા પિતાજી હતા ને એમની પાસે 20 વર્ષની અમારી ખંડણી જમા બોલતી હતી એ લેને આયા તમારા બાદશાહને કહી દો બેબી રાહ જોશે કે રામદેવજી ને કાળુજી બે આ બાદશાહ બે નમીન ચાલે છે રામદેવજી ને बापू ओ रामदेव एम कहता है बीबी घेरे राह जोसे रामदेव ने रमीने चालता थ जाओ नकर पूરું થઈ જશે બાપુ બધાયનું તારું કેવું છું છે? લડાઈ કર. હા હાલો કાળુજી તમારા બાદશાહ શું પગાર આપે તમને? તો ચડાઈ કરવા માટે તૈયાર થઈ જાઓ. जय बोलो रामा किरणी તમે જય બોલો તમે જય બોલો જય બોલો રણુજા નારાયણ જય બોલો માતા મિનલ દે પિતા જમલ જીવના વિરમ દેવ ભાયજી कुम पगल पतारा फिर जे कुम पगल पतारा फिर जे उगलती उतारी रे जय बोलो रामा तुमनी सब जय बोलो जय बोलो रणुजा नारायण जय बोलो आंधला ने पिरिया छुया पे कोडिया न कोट मटाड़े जी अरे आंधला ने पिरिया छुया पे कोडिया न कोट मटाड़े पीर मुंगा जनर ने बोलका करी दे जनर ने बोलता करी दे पागलानी पीड़ मटाड़े जी जय बोलो रामा किरणी तमे जय बोलो रणुजा नारायण जय बोलो बार बार गावती हाँ कल मार को भैरवन भोग भजायो जी
રામદેવજી આ તો મદદ રે પુકારે એ વાણીઓ અને બુડના અને બુડના એ તારા વાણિયા નવા ધનબાવાજી એ હાથો ધણી રે મારે રામદેવજી એ વણજારાના વચન રમાયે એ હામલા અને મિસરીનું બોલો મારો પગાર વધારી દો ને આવા ખોટું ખોટું હું અહીંયા લપ કર્યું મારે ઈને કા કહી દો કે રામદેવજી નમી ચાલા તો હવે ઓ બાપુ ઓ રામદેવ ના હુકમ છે ચાલે નમી આપતા થઈ જાવ હું તો નમી ગયો છું અને 150 અને 200 પગાર કર્યો છે હવે તમારે રહેવું હોય તો રો નકર કબ્રસ્તાનમાં જાવ અરે વીરબલ કઈ રામલાને કે હવે લડવા માટે તૈયાર થઈ જાય તો તૈયાર થઈ જા હાલો આજે હેઠે રે બાદશાહ ને ઉપર ઢોલિયો રે આજ બાદશાહ બેબી મારી ધર્મની બેન છે એટલા માટે તારે જીવતો લોકો છો
બીજી વખત બેન દીકરીને લૂંટવાની આશા રાખી તો બીજી વખત જીવતા નહીં લૂંટવું. આજે આટલો નો રે મારો મનમાં કરો અરે બાદશાહ, બેન દીકરી માટે કોઈ આશા ન રાખતો જો કે બીજી વખત જીવતા નહીં લૂંટવું.